નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, વાત કરવાના છીએ તમાકુનું માર્કેટ ખોલવાના હવે ગણતરીના દિવસો 4 દિવસો બાકી છે, ત્યારે ભાવ કેવા રહેશે તેના વિશેની વાત કરીશું. સૌપ્રથમ મિત્રો, ચેનલ પર નવા આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ખાસ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, જેથી ખેડૂતો માટેના મહત્ત્વના સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે. વાત કરીએ મિત્રો તમાકુના ભાવ વિશેની, તો હાલમાં સોશિયલ મીડિયાની અંદર તમાકુના ભાવ વિશેની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે 2800 સુધીના ભાવ વિશેની વાત કરીએ તો ખેડૂતોને મળશે કે કેમ તેના વિશેની વાત કરવાના છીએ. તેમજ મિત્રો વાત કરીશું કે વરસાદ જે તમાકુના પાક ઉપર પડ્યો છે અને આગામી 30-31 તારીખે પણ મિત્રો ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં જે ખેડૂતો તમાકુ લઈ રહ્યા છે તેને પણ મિત્રો નુકસાન થઈ શકે છે. તેમજ મિત્રો વાત કરીએ આગામી સમયમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ મિત્રો ખેડૂતોના પાક જે તમાકુના પાકને નુકસાન થયું હતું, જેના લીધે આગામી સમયમાં જે ભાવ મળવાના છે ખેડૂતોને તેની ક્વોલિટી સ્વાભાવિક છે મિત્રો ખરાબ થઈ છે, જેના લીધે તમાકુની જે સારી ક્વોલિટીની તમાકુના ભાવ છે તેના 2800ના ભાવ મળવાના છે તેવા સમાચાર છે. તેમજ મિત્રો વાત કરીએ તો ટેક્સ સરકાર દ્વારા પણ મિત્રો 1 ફેબ્રુઆરીથી જે વધારવામાં આવ્યો છે તેના લીધે વેપારી અને ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે, જેના લીધે તમાકુના ભાવમાં ફરક પડી શકે છે. જોકે હાલમાં એવી કોઈ પરિસ્થિતિ જોવા મળી રહી નથી. ખેડૂતોને તમાકુની અંદર સારા એવા ભાવ મળવાની પૂરેપૂરી શક્યતા છે. તેમજ મિત્રો વાત કરીએ તો આગામી 4 દિવસની અંદર એટલે કે 1 એપ્રિલથી તમાકુના માર્કેટ મોટે ભાગે ખોલતા હોય છે. અને ઉનાવા, ડીસા, ઉત્તર ગુજરાતની વાત કરીએ સહિતના જે ઉનાવા, ડીસા, વિજાપુર સહિતના માર્કેટ યાર્ડોની અંદર તમાકુનો પાક લેવામાં આવે છે અને સારા એવા ભાવ ખેડૂતોને મળવાની પૂરેપૂરી આશા છે. તેમજ મિત્રો વાત કરીએ તમાકુની અંદર ભાવ કેવા મળશે તેના વિશેની. આ વર્ષે મિત્રો વાત કરીએ તો સારા એવા પ્રમાણમાં તમાકુનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતની અંદર બટાકા બાદ મિત્રો વાત કરીએ તો તમાકુનું વાવેતર હતું. તેમજ મિત્રો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ જીરું જે જગ્યાએ વવાતું એ વિસ્તારની અંદર પણ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં આ વખતે તમાકુનું વાવેતર થયું છે. અને વાત કરીએ તો સારા એવા પ્રમાણમાં આ વર્ષે વાવેતર થયું છે. ગત 2 વર્ષની વાત કરીએ તો સારા એવા પ્રમાણમાં ભાવ 2400-2500 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા છે. આ વર્ષે પણ મિત્રો આશા છે કે ખેડૂતોને વાત કરીએ તો 2400 સુધીના ભાવ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો કે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચર્ચાની વાત કરીએ તો 2800 સુધીના ભાવની ચર્ચાઓ ચાલી રહી છે. સ્વાભાવિક છે આ વર્ષે મિત્રો ખેડૂતોને સારા એવા ભાવ મળે એવી આશા છે. અને 2000 ઉપરના ભાવ પણ મિત્રો ખેડૂતોને મળે તો સારા એવા ભાવ ખેડૂતને મળ્યા કહેવાય. તેમજ મિત્રો ચેનલ પર નવા આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવી માહિતી અમારી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તેમજ અવનવા સમાચાર માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો આવી ખેડૂતો સુધી આ વિડીયોને શેર કરી દેજો.